સદગુરુ મહારાજની જય. આમાં પૂછા મહારાજ હા જે વાત તમે કરી હા કે ભાઈ ઘાસીનો બળદ છે હા એ આખો દી એમાં આખો ફેર દી ફેર ફેર કરે કરે. અને ડાબલા ને બાબલા ને જે કાઢે હા. તે ઈની ગમાય અને એનો ય ખીલો. ઈનો ઈ ખીલો બરોબર. હા તો મહાપુરુષો સંતોએ કે તમારી જેવા જે કીધું કે ભાઈ ગુ નામ એટલે અંધકાર, હા રૂ એટલે પ્રકાશ, હા ગુરુ. તો ભક્તિ શું છે હા હા એવું ખાસું બતાવતા જ નથી. એટલે આમાં એ ઘુમણિયા સડ્યા છે હા એને કરવાનું શું. તો ખાસો માર્ગ ભક્તિનો શા માટે કોઈ નથી બતાવતા? તો એમને ક્યાં ખલીલ પડે છે કે જે તમે આ રસ્તો જે અમને સીધો અને એમે જે તમને આ પ્રશ્ન પૂછ્યો એની વિશે અમને કાંઈક જે તમને ગુરુ મહારાજ અપાવે આપો અમને. હવે મારી વાત તો એક જ છે બરોબર કે મેં આ જ્ઞાનને પૂરું જાણ્યું, મેં જાણ્યું તો એક દીવાથી બીજો દીવો પ્રગટાવો છે. એમાં મારે એમાં કાંઈ મારું જાતું નથી બરોબર. તો અત્યારે કેવું કર્યું છે કે આપણે ગમે ત્યાંથી ગુરુ મહારાજને શિષ્ય ગોતી દે, મહારાજ ગુરુ કદાચ એને આપણે 100-200 શિષ્ય ગોતી દેવી ને કેડે પાછી ક્યાંક તમને સાધન, હવે તમે સાધનની લાયકાત આવી છે તો આપણે ગંગા સતી માઈને ચોખ્ખું કીધું કે સદગુરુ શબ્દના થાવને અધિકારી પાનભાઈ. તો હવે અધિકારી થાવું જોવે છે, કોઈ બીજા ન કહી દે અને બીજા કહી દે તો કંઈક લાલચ મૂકી. એટલે એ થાવું જોવે છે પોતાને. સદગુરુ શબ્દના અધિકારી આપણે જે આ આત્મજ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન જે જાણ્યું છે ને, જો જે જાણ્યો છે ને એ અધિકારી બની ગયો. પણ આ એક પકડ કરી છે કે એ તમને જ્ઞાન દઈને તાળું મારી દે કે આપણા સંપ્રદાય સિવાય કોઈને આ જ્ઞાન હવે તારે કરવાનું નહીં. અને પછી એ તાળું ખોલે ને કેડે કે વાત થાય એટલે હવે એ સાવી ગુરુ મહારાજ ભાઈ રાખે. એટલે હવે એની લાલચ પૂરી નથી થતી ત્યાં સુધી આપણને સાવી દે નહીં. એ પોતે નથી ધરાણા ને ત્યાં સુધી આપણને સાવી નહીં દેવી ભંડારની બરાબર ને. આ ઉપદેશ કીધું તાળું મારી દે. હવે બિચારાને બોલવું છે, ઘણું કહેવું છે, કોકને સમજાવવા હવે સાવી એ લઈ ગયા. એટલે એટલું બંધન કરીને મૂકી દીધું છે ને કે જ્ઞાની થઈ ગયો હોય ને તો એને સાવી દીધા મારે આ વાત કરાયતી નથી. એટલે આવું બંધન એટલે એ પછી એને શું કરવાનું? યા તેમ કહો એમ ઘાણે બળદ ગયો ગોળ ગોળ ફરવાનું. તો હમણાં જો સાવી મળી જાય અને સાવી શું લેવા નથી જતા એ મારો અનુભવ એમ ક્યાં છે કે આપણે પડકે બીજી દુકાન થાય આપણા ઘણા ઘટી જાય. પહેલા 5 જીવ એ લગાવતો એમાં આપણને શું વાંધો? એટલે ભક્તિ કોઈ આવી લેવા દેવાની છે નહીં. અને દક્ષિણાનો અર્થ શું એ મને નથી સમજાતું કે આપણે શોખે શોખું કીધું છે એ દ્રષ્ટાંત એક આવે છે આ જનક રાજાનું. ત્યારે જનક રાજા જ્યારે નિદર આવી અને એના સપનામાં જ્યારે ભિખારી થઈ ગયો ને તો પછી ક્યાં છે કે ખીરને કંઈક માગીને શેરવી અને એ હાંડલી આમ સડાઈ જવા આવી ને તો આ કંઈક ખોટક્યા બાંધતા બાંધતા આમાં જો હાંડલી ઉડાડી અને એ હાંડલી ઉડાડી અને રાજા જાગી ગયા. હવે એમાં એને અનેક સંતો નોંધ કહેવાય, હું એમ કહું છું પંડિતો ભેગા કર્યા. આ જો જ્ઞાનની પથારી ફેરવે તો પંડિતોએ ફેરવી ને એવા પંડિતો ભેગા કર્યા. કોઈ આનો જવાબ ન કરી શક્યું. પંડિતો હોય જવાબ તો કરે ને. વિદ્યાનો પંડિતો હતા એટલે પછી નો જ્યાં સુધી જવાબ થાય ત્યાં સુધી એના અંડરમાં રહે. હવે આમાં આવી ગયેલા અષ્ટવક્રના પિતાજી આવી ગયેલા એની માને ફરિયાદ કરે છે કે મારા પિતાજી કેમ 2-3 દિન નથી આવ્યા. એટલે કે કાંઈક આગળ કામ જાય કે ના નો આ શું કહો ને તો મારા સોગન છે. હવે એ અષ્ટવક્ર 8 અંગ વાંકા પણ છતાંય દીકરો કહેવા થાય ને માનું
હૃદય પીગળાઈ ગયું કે એ જનક રાજાએ ભેગા કર્યા, એને કંઈક બધું સપનું આવ્યું ને, હવે એ જવાબ થતો નથી અને બધાને એના અંડરમાં પૂર્યા. એટલે આ ભાઈ જાય છે. હવે આઠે અંગ વાંકા હોય એટલે એની હાલ હોય ને એ બધી રીત જ જુદી હોય. એટલે ઠવડાતા મવડાતા એ જ્યાં પંડિતો નજરમાં આવ્યા ને ત્યાં મીડ્યા હસવા બધા, અને એ હસવું જોઈ અને તેથી ક્યાસક અષ્ટવક્રને આમાં જનક રાજા સિંહાસને બેઠેલા, અને તેથી એને પડકાર ફેંક્યો કે હે જડ જનક, જડ કીધો જનકને, જડ જનક શું આ સમારોહની સભા ભેગી કરીને બેઠો, આ તારા પ્રશ્નનો જવાબ નહીં છે. તો કે અમને સમાજ કહેવાય કેમ? ક્રોધિત થઈ ગયા પંડિતો કે તમે સામરાજની પૂજા કરાવો, તમે સામરા સુથો છો, ત્યાં સુધી કોઈ દી આ જ્ઞાન થાય નહીં. તો આપણે એક આ શરણ પૂજા સામરાજની પૂજા થાય છે ને, આમતા ક્યાં છે પગ છે એ શુદ્ધ છે, તો શુદ્ધ કઈ રીતે પૂજા કરી? અને હા એની પૂજા કદાચ કોઈ આ એક બે વખત કદાચ કોઈ હાલો શરૂઆતમાં એકદમ કરી નાખી તો એનો અહમ તો વગળી ગયો. વ્યાતું જ રાખવાનું. જ્યારે આવે તે ગુરુ પૂંજક, ત્યાં જાઓ ગુરુ પૂંજક, અને નકર ગુરુ પૂંજમાં ફરજિયાત આવે જ તે 12 મહિને. હવે એકદમ એને કદાચ પગ એને ધોઈને પી ગયો પછી તેનો અહમ ઉતરી ગયો. પણ હું એમ કહું છું કે આ ગુરુનો અહમ કોણ ઉતારશે? જે ગુરુ થઈને બેસી ગયા છે અનેક પણ પૂજા કરાવે છે તો એને તો અહમ વધી ગયો હોય, એનો પણ ઉતારશે. અને હકીકત હું તો એમ કહું છું કે આ સત છે ને એ વ્યાપક છે, એ કોઈ વ્યક્તિ નથી. અને આપણે જ્યાં એની બોલાવી સત સત કહેતા જે સત્યનો બધાએ આધાર લીધો એને સત્ય કહેવાય કે એ અપાર છે, અનંત છે અને અખંડ છે, એને સત કહેવાય. તો એ કોઈ વ્યક્તિ નથી. પછી ગુરુ આવે, સત પછી ગુરુ આવે. તો ગુ કહેતા અંધકાર, રૂ કહેતા પ્રકાશ. તો આ કોઈ વ્યક્તિ નથી. ચોખ્ખું સમજાય એવી વાત છે. અને કેટલા ઘુમરાવે નાખ્યા છે અત્યારે કે હાસુ જ્ઞાન તો કયા ગાડામાં વીવી ગયું એ જ નીકળી નહીં થતું. હવે ઓલો પૂંજા કીધા કાંડમાં જ પીડ્યો રહે. હાલો ગુરુ દ્વારે જવું તો તમે આ ગુરુ મુખ આપ્યું એ શું? કાળ મુખ ઉતાર્યું ગુરુ મુખ તો એને આપ્યું. ગુરુ દ્વારો ત્યાં આપી દીધો. ગુરુ દ્વારે જવાની વાત ક્યાં આવી? સ્વયં પોતે છે, પછી એને ક્યાં બીજા જવાનું? હાલો જ્યાંને એને જરૂર હતી એ વસ્તુ તમે એને ઓળખાઈ દીધી, પછી એને બીજા જવાની જરૂર ક્યાં? ચોખ્ખું ગંગામાએ કીધું છે કે અજ્ઞાત જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવા નહીં, એ છે અધૂરિયાના કામ. ચોખ્ખી જ વાત કીધી. અને એ વાણીમાં તો હું કહું જ્યારે વેદે ટૂંકા પડે. એ 52 વાણી જે લખે છે ને એ પ્યોર ઉપદેશ, અને એ 52 વાણીથી આને પૂરણ કરી દીધા હતા પાનબાઈ. હવે આ વસ્તુ આવી પડી હોય, હવે આપણને ક્યાં લગાડી દીધા? હવે આ કઈ પૂછે નહીં, તમને 84 માં છોડાઈ દીધા, પણ હવે આ દેહ ગુરુ પાસે કોણ છોડાવે? તો એ પોતાની જાતે છૂટવું જોઈએ. કે તમને આત્માને ઓળખાણ થઈ જાય ને ત્યાં છૂટે જાઓ, ત્યાં ગુરુ છેલ્લો એવું કાંઈ રહેતું નહીં. શિવ સ્વામિપાની બધા શિષ્ય છે, અને ગુરુ તો એક સદગુરુ છે, બધાને એનો આધાર લીધો છે. ગુરુનો ગુરુ હોય જ નહીં. તો અત્યારે આ ગુરુના દેહ ગુરુ છે એને ગુરુ હોય, એનો પાછો ગુરુ હોય. તો આ સર્વપ્રથમ ગુરુ કોણ હતા? આ ગુરુ પથ્થા આલી તો એ પ્રથમના ગુરુ કોણ હતા? તો સંતોને વાણી લ્યો, અહીંયા તમને નક્કી થઈ જાય, ત્યાં નામ ઉડી જાય છે. અત્યારે ફલાણા ગુરુ એમ નથી, એ અનામી છે. કઈ મારકુંડે કીધું કે
હજી ગુરુજી મહામંત્રનો છે મોટો મહિમા વખાણું બ્રહ્મને ભેદમાં નિરંજન એટલે વખાણું બ્રહ્મને ભેદમાં ઋષિ મુનિ જપતા હતા જા ભરી નતા ચાર વેદમાં તેથી આ વેદમાં એથી નતા અને ક્યાંથી માલપા વેદમાં આણી દીધા નિરંજન હતા નિરાકાર એમાં શક્તિ દર્શાણી શક્તિએ કીધો સમાગમ નિરંજને વસન આપ્યા પેલો ગુરુ નિરંજન એને આપણે સત કેવી છે ને એ પોતે જ નિરંજન છે ઈ પેલો ગુરુ છે અને હાલે અત્યારે ગુરુ એ જ છે એ નિરંજન થી શરૂઆત થઈ છે અને આ શક્તિને વસન આપ્યું નિરંજન મહારાજે પછી મારકુંડે આ મંત્ર આપ્યો શિવજીને પણ અહીંયા અનામી છે અહીંયા નામ રહેતું નથી એટલે મારકુંડે સીધું કીધું કે હજી ગુરુજી મહામંત્રનો છે મોટો મહિમા હવે આનો આવો મોટો મહિમા હોય અને આ શું આ બકાલું છે કોઈ અત્યારે જો આ બધા મીઠા છે જ્યાં ફાવે એમ જ્ઞાન કરો અરે માયકમાં દેશ બાપા માયકમાં દેશ છે પસા મારા માયકમાં દેશ છે થાય ઓહો પસા ને હા જાવ એ કઈ રીતે શું કલ્યાણ કરે શું કલ્યાણ કરશે એક આરે હો દોઢો માણસ બે જ દે માયકમાં હવે શું એ જ્ઞાન કરે અને મંત્ર મીંડ્યા આપવા જાપ મીંડ્યા આપવા હવે જાપ એક ધારો તમે રેટે રાખો ગોળ 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 કરો ગળપણ ન આવે ખાવ એટલે તરત એ ગળપણ એમાં સિદ્ધ કરવાનું ક્યાં આવ્યું કુંડળાઈ આ કે કુંડળાઈ ક્યાં રગાડવી જો હવે મારા બાપ કુંડળાઈ ક્યાં રગાડવી શું કાંઈ આત્માની ઓળખાણ કરવી એમાં ક્યાં કુંડળાઈ રગાડવી પોતાને જેમ સાહેબ નક્કી કરાય તો આ ઊંધા રવાડા સુંજાવા ચડાવવા સવા ભગતે ચોખ્ખું કીધું છે નથી યોગ સિદ્ધિની જરૂરી મેં નામ સાહેબ કાનું જવામાં ક્યાં યોગની જરૂર નથી કે નથી મેં તો એ કીધું આત્મા તત્વ સિંહો નહીં સાધના સર્વે છૂટી જપ કરો તપ કરો તીરથ કરો એથી કરીને શું થયું હવે શોખ હે શોખો આપણા સંતો કહી ગયા છે હવે આમાં ક્યાં જાપ આવે ક્યાં મંતર આવે હવે પોતાની ઓળખાણ કરાવવાની છે અને કેવા ઘુમરાવા નાખ્યા પછી તો ક્યાં ને કે ભાઈ આ તો ગાણીના બળદ જેવું છે એ તો ગોળ ગોળ ફર્યા રાખે બિચારો આખો દી સાંજે એ ડાબલા ખોલાતા એ ગમે ને એ ખેલો એના બિચારાને એવું થયું કે હું કાશી પૂગ્યો ઘણું આવ્યો આખો દી આવ્યો એવું કીધું તો આપણા સંત મુદ્દાસે એ કીધું કે કોરા કાગળમાં હો વાર અગ્નિ લખો હા તો કઈ ઈથી રૂ થોડુંક દાજે નો દાજે પણ એક પાવ અડી જાય તો અરે ટીંગારો અડી ગયો એટલે ઉપરે જાય એટલે લખેલો અગ્નિ કોઈથી બાળા નહીં આ વાંચેલું આ સાંભળેલું આ બધું પોપટીયું જ્ઞાન છે અને જ્યારે પોતાને નિજ અનુભવ થયો હોય નિજ અનુભવ એટલે પોતાને પોતે ઓળખી લીધો પોતાના પુણ્ય વિના પાપ ન આવે એટલે અમે તો ચોખ્ખું કહી દેવી છીએ કે આથી કોઈ વિશેષ જ્ઞાન આપતું હોય તો અમારે હજી લેવું બરાબર ને હા લેવામાં શું વાંધો હા અમારે લેવામાં શું વાંધો અમે કોઈ એવા સર્વશ્રેષ્ઠ બન્યા નથી પણ અમને જે અનુભવ થઈ ગયો છે એથી આગળ કોઈ જો જ્ઞાન કરાવી દેતા હોય ને તો હજી અમારે લેવું બરોબર ને કે આ નિજ સ્વરૂપનું તરત ભાન કરાવી દેવું જોઈએ અહીંયા કઈ લાંબુ નથી દેવાનું એને 4-6 મહિનાનું એને ખાતર નથી મૂકવાનું આમ ગોળ ખાધો નથી અને ગળ્યો લાગવો જ જોઈએ અને હું તો એમ હોત કહી દઉં છું ગળ્યો નો લાગે ને થૂકી નાખજો અને તમારા મકાન ને 50 વર્ષથી તાળું મારી વિયાઈ ગયા તો પછી તમારે અંધકાર કાઢતા પાસ 50 વર્ષ થાય તાળું ખોલો એટલે તરત ખોલો એટલે ઉગાડું બારણું ખોલો એટલે ખોલવું એટલે જો પોતાની તોલ બનાવવો હોય ને નજકાતા વાણી અમથા કહે છે કે કર્યો પોતાની તોલે રે ગુરુ મારા ઘીરે આવ્યા હવે પોતાની તોલે કરવા ચાવી આપી દો ભલે ઝપાટા કરે ભલે ઝપાટા કરતો પોતાની તોલે કર્યો શું તમારે તમારું સ્વરૂપ હોય બી તમારા બીજ છે ને આ તો બીજો ભાડે બીતો ફરે એમાં કોણ ઉગારે એને જો બીજો દેખાતો હોય ગુરુને તો એમાં કોણ ઉગારે ભૂસ્યાબામાં એટલે આ તો બધું છે ને
બફાટ કરી મૂક્યા છે, અડાવડા ભાઈસું કરી અને આ પોતાનું પેટ ભરવાના રસ્તા ઘીરી લીધા. મને જ એવું લાગે છે, નકર તો જેને આત્મજ્ઞાન દઈ દેવું છે ને એ તો આ બધા બંધન છોડાવી દે છે. એને કોઈ બંધન ન હોવું જોઈએ કે હવે મારે મેળા મંડપ કરવા જોઈએ, હવે મારે આ જ્ઞાન લેવા બીજે જવું. જ્ઞાન તો આપી દીધું, પછી ને એથી વિશેષ શું? એટલે એમ એના ધોરા મટી જવા જોવે. એ બળદને પછી વ્યાતો નથી રાખવાનો. આ તો એક બળદિયા માન્યા. મને એવું લાગે કે આખી જિંદગી રહેતા હોય હાલ હાલ કરે ગુરુ ગુરુ રખતો રહે બિચારો. એ ગુરુ મહારાજ ને જય ગુરુ મહારાજ ને આ પકડાઈ દીધું. હવે એ ક્યારે છૂટો થાય આમાંથી? નિજ સ્વરૂપનું ભાન એને ક્યાંથી થાય છે? હજી ત્યાંના ગુરુ શિષ્ય જ નથી મટ્યું. અદ્વૈત જ્ઞાન કોને કહેવાય? ગુરુ શિષ્ય એક થઈ જાય. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ. ગુરુ શિષ્યનું અંતર ભાંગી જાય તેથી એક થઈ જાય છે. આ દરિયાને આ મહાસાગરને અનેક નદીઓના પાણી ભેગા થયા. લોકોથી તો નદીઓના પાણી એમાં દરિયો થઈ જાય છે. આમાં ક્યાં જુદાપણું રહે છે? પછી સમતર જ કહેવાય. મીઠું પાણી જીવ હોય તો ભલન જે ત્યાં ખારું જ થઈ જાય. જે જીવે એટલે સવા ભગત કે આ નિમકની પૂતળી નીરમાં મળે પછી પાણી ભેગું પાણી પછી પૂતળો હાથ આવે નહીં. હવે આવું આપણું અદ્વૈત જ્ઞાન અને આપણને ક્યાં ભટકાવે છે એ તો જોવો. એટલે આપણને વેદના એ છે, બીજું કોઈ નહીં. કે અમને એ દેખાય થાય, બીજી કોઈ દેખાય નહીં. પણ બિચારાને જો તમે જ્ઞાન એ કોઈને આપી દીધું હોય તો એના ધોળા તો મટવા જોઈએ ને કમસે કમ. બરાબર ને? પછી એને જોવાના નથી આવતા, પછી એને તીરથ કરવાના નથી આવતા, પછી એને કોઈ રાપ જપવાના નથી આવતા. પછી તો એના નિજ સ્વરૂપમાં મસ્ત બની જાય. આને અદ્વૈત જ્ઞાન કીધું છે. હવે આ ઓળખાણ કરાવવા વાળા તો કોક નીકળે સવા ભગત કે કરવું દે કોક હોય, બાકી નથી. હા, બીજા તો લાખો કરવું જ છે. પણ આવા તો કોક કે નીકળે, કોક નીકળે કે એટલે જેમ સાહેબ એમ આપણે એને જ્ઞાન દીધું હોય ને તો પોતાનું નિજ સ્વરૂપ ઓળખાઈ દેવું જોઈએ. પોતાનું નિજ સ્વરૂપ પોતાના કોઈને વિના પાત નહીં આવે તો પોતાનું ગુણ પોતે પોતાનું ઓળખી લેવો. આત્માને ઓળખી લીધો કમ્પ્લેટ. એ પોતે પોતાનું ગુણ કામથી પાર આવતો જ નથી. એટલે જ કીધું છે ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષવારે છે નહીં મળે. આ ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા મટે એવું જ નથી. એટલે આ જ મોટે ભ્રમણા છે કે ગુરુ ને શિષ્ય. આ ભ્રમણા તો રાખી કઈ કીધું છે ને એક વાણીમાં મેં જ લોકો મારી વાણી રચિત છે કે સંશય સગળા જાય ત્યારે ગુરુગમ વાત સમજાય, જ્યારે સંશય સગળા જાય. સંશય થયો દેવજ પંડિતને દેવલ દે મુંજાય. ભક્તિ બતાવી હાથો મેળવ્યો તેથી દેવજ બહુ પછતાય. સંશય ઉભો થયો ને ફરી હાથો શિષ્ય તો એને સંશય શ્યાનો? તો એને સંશય શ્યાનો હોય? એને સંશય ઉભો છે. સંશય થયો રાજા રામને લક્ષ્મણજી મૂંઝાય. 12 વર્ષ કે નિર્જાને ત્યાગી કઈ ઇન્દ્રજીત મરાય. એમ પાછું નથી. આ જાગ્રત નગરીમાં રહેવું જોવે. જાગ્રત નગરીમાં સોરને લૂંટે રખ મારી કા જમદૂતા. ચોખ્ખી વાત સંતોએ કરી. હવે પછી કે સંશય થયો ભોળા શંભુને ગણેશ શીશ કપાય. ત્યાં જો ભોળા શંભુને સંશય થયો તો કે આદર નહીં આ બાળક ક્યાંય ભૂલી ગયા, પોતે જ ભૂલી ગયા. અને તેથી કે છે કુંજર મારી શીશ સરાયું જગતમાં પૂંજાય. તો એ ગણપતિનું શીશ હતું એનું મૂકજે, પણ ના એ હતું કાવનું. અને હા ગુરુ મુખ આપ્યું
જે હાથીનું મુખ આટલું મોટા કાન, લાંબી હૂંજ, હે લાંબો સુવાસો થાય, જેટલું હોય એટલું કાનમાં સંભળાય સમજાય, મોટું સમુદ્ર જેવું કે બધાનો સમાવેશ થઈ જાય. આ ગુણનો ગુણપતિની વાત કરી. ગુરુ પ્રતાપે પોષો કહેશે સંશયથી સંશય ન જાય, પ્રેમ જો પ્રગટ થાય તો સંશય સગળા જાય. આ વ્યામની દવા પ્રેમ છે. પ્રેમ હોય અહીંયા વ્યામ હોય નહીં, અને જ્યાં વ્યામ હોય અહીંયા પ્રેમ ન હોય. એટલે આવી વાત છે. ઘણા આપણે ગઢગ્યા કહેતા ભાઈ વ્યામની કોઈ દવા નથી. એટલે બાબા પ્રેમ પ્રગટ કરો, પ્રેમ તમે લાવો એટલે વ્યામ ટકશે જ નહીં. પણ આપણે સતતની વાણે ચોખ્ખું કીધું, વ્યામને ભૂલી કે પ્રેમમાં ચોખ્ખું જ કીધું છે ને. મસ્ત બની જાઉં છું. આ વ્યામને હું ભૂલી જાઉં ને ત્યારે હું મારી મસ્તીમાં આવું છું. બરોબર ને? એટલે આવી આ સંતોની વાતો છે. અને જેને જે લાગે, હું તો મારો અનુભવ કહું છું, જેને જે સમજાય. હું કોઈ દાવો કરતો નથી. બરોબર? સદગુરુ મહારાજ